સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, આજે ઉઠવામાં મોડું થઈ ગયું છે કે આ સવારમાં હવે કંટાળો નહીં આવે, પણ સવારની ઊંઘ યાર બધાને ખબર હશે કે કેટલી પ્યારી હોય છે. સવારની હું ઉઠી તો ગયો, હવે હાથ પગ મોઢું ધોઈ લીધું, બ્રશ વગેરે કરી લીધો અને ભગવાનના દર્શન બી કરી લો તમે લોકો. હા, જો ભગવાનના દર્શન સવારમાં. અત્યારે રેગ્યુલર યાર પાછું આજે મારે ચા બનાવવી પડશે. મમ્મીએ કીધું કે આજે પાછી તું બનાવ, કાલે મસ્ત બનાવેલી હતી ચા, એટલા માટે. અને મમ્મી બનાવશે મારા માટે નાસ્તો, રોટલીનો નાસ્તો, જે આપણે કોલેજમાં લઈ જવાનો. કોલેજમાં યાર ભૂખ કેટલી લાગે ને, તમને બધાને તો ખબર જ છે. ગ્રુપ બતાવેલું હશે બ્લોગમાં કે આપણા ગ્રુપમાં કેટલા બધા ભૂખડાઓ ને બધા છે. સો એમાં આપણું બી નામ આવે જ છે, તો વાંધો નહીં. ખાઈ પીને એશ કરવાનું યાર, કોઈ લાઈફમાં મગજમારી નહીં કરવાની, કોઈ ટેન્શન વગેરે નહીં લેવાનું. ખાઈ પીને એશ કરો તમે પણ, કોઈ જાતનો ટેન્શન રાખવાનો જ નહીં. સાચું કેવું ને તો મેં તો એવું જ કરું ભાઈ. તમારે જે કરવું એ કરો, ખાઈ પીને આરામથી એન્જોય કરો આપણે, બસ બીજું કંઈ નહીં. સો ગાઈસ, તો રેડી થઈ ગયા આપણે, નાહી ધોઈને ત્યારના ને વાગ્યા છે 8. જઈએ છે કોલેજ હવે. નાસ્તો ને લઈ લીધું, નાસ્તો બધું. અને અમારા અહીંયા સોસાયટીમાં સવારે ને સાંજે 2 ટાઈમ યોગા થાય. તમારે લોકોને પણ આવવું હોય તો જોઈન કરી લેજો, ફ્રીમાં છે, કોઈ ચાર્જીસ વગેરે નથી. અને બસ બીજું તો કંઈ નહીં. સવારનું મેં તો નહીં જતો, જોકે મને તો કંટાળો આવે. આપણે ઓલરેડી ફિટ છીએ, આપણે એમ બી નથી કે નહીં જાડા કે નહીં પતલા. આપણે સ્લિમ બોડી છે, એકદમ વચ્ચેના બોડીવાળા છીએ. અત્યારે નાસ્તો ડિક્કીમાં મૂકી દઉં, કેમ કે તમને ખબર જ તો હવે કે ભૂખ લાગે, એટલા માટે નાસ્તો તો જોઈએ જ હંમેશા. અને ફીટ વગેરે તો ગંદી થઈ ગઈ ને કીક મારી. હવે સવારમાં ગાડી તમે ચાલુ કરો તો તમે પણ કીકથી ચાલુ કરવાની, કેમ કે એક્સરસાઇઝ પણ થઈ જાય એકવાર માટે, અને ગાડીની કીક પણ રેગ્યુલર ચાલુ રહે. ગાડી ઠંડી પડી જાય એટલા માટે યાર મગજમારી બહુ છે. મને મારા જોડે છે સેલ્સટાર્ટ છે, પણ આપણે શું કીકથી ચાલુ કરવી જોઈએ યાર. મેં સલાહ આપતો હતો કે કીકથી ચાલુ કરવી જોઈએ, પણ મેં કીકથી જ ચાલુ કરી. એટલો ટાઈમ લાગે ને યાર સવારમાં, એટલા માટે. બાકી તો ઠંડી લાગે છે જરાક. નાયા પછી જરાક જ ઓછી લાગે, બાકી નાયા પહેલાં એટલી ઠંડી બરફ. મનાલી શિમલામાં આવ્યા કે શિમલા મનાલી જે પણ કહો એક જ કહેવાય. ત્યારે નીકળીએ મસ્ત. સવારનું વાતાવરણ જોઈ લો તમે લોકો પણ, એવો ઠંડો બરફ પવન આવે છે ને. અને ગાઈસ, મેં વિચારું છું કે આપણે દર સન્ડે કોઈ ના કોઈ અલગ ચેલેન્જ લાવતા રહીએ તો વ્યૂઝ જલ્દી આવશે શાયદ. પછી ખબર નહીં, તમારા બધાના સપોર્ટથી છે, એટલા માટે જોઈએ. હવે વિચારું છું આ સન્ડે નહીં, નેક્સ્ટ સન્ડેથી આપણે એવું કરીએ કે હર એક સન્ડે આપણે નવા ચેલેન્જ લાવીતા રહીશું. તો કામ આવશે આપણને પણ, અને તમને પણ જોવામાં મજા આવશે. એવો મારી ટ્રાય છે કે હું કરીને બતાવું તમને લોકોને. જોજો, અત્યારે જાઉં કોલેજ, રસ્તામાં જ લાઈવ જોઈ લો તમે લોકો. અને આ માસી જોતા હતા ક્યારના મને ગાડી પરથી ઘરે જાય ગણકાઈને. આપણને હવે તરફ કાઢીને હવે વિડીયોઝ બનાવવા પડશે. રેગ્યુલર વિડીયો તો આવતા નથી આપણા, એટલા માટે. અને પાછળ બી જે જતા હશે એવી યાર એવા જોડે છે ને, પણ આપણને આવતી નહીં તરફ, કેમ કે આપણે કામ જ કરવાનું છે આગળ પણ.
સો ગાઈસ તો નીકળીએ હવે ઘરે. વિચારીએ છીએ કામનાથ મંદિર જઈએ, દર્શન વર્શન કરી લઈએ સવારે ને અહીંયાથી નીકળીએ ઘરે. આજે યાર જરાક વહેલા જઈએ ઘરે, કંટાળો આવે. બધા ચાલ્યા ગયા. આયરો આ બી હજી ઉભેલો છે મોહિત. રીલ બનાવી તમે લોકો યાર જોજો, મસ્ત રીલ હજી ઘરે જઈને એક હજી બનાવીશ અને વિચારીએ કે સન્ડે હજી બનાવીશું. ધીરે ધીરે હવે યાર એક તો બોબડાઈ જાય, મોઢું અટકી જાય, કોન્ટેન્ટના બદલે કોન્ટેક્ટ બોલાઈ જાય છે. ચલ ભાઈ ચલ મોહિત, ચલે એમ દિલે તો નીકળીએ હવે. चल मिलते हैं, है ना. નીકળીએ હવે ને મંદિર જઈએ છીએ, કામનાથ મહાદેવનું મંદિર જે આપણા મામાનું જ છે. સગા મામા તો નથી, સગા મામાનું તો છે રામચોક બાજુ છે, એ સગા મામાનું છે. અત્યારે એ મમ્મીના કાકાના છોકરાનું છે, મમ્મીના કાકાના છોકરાનું છે. મેં એને જઈએ છીએ મંદિર કામનાથ જે અહીંયા છે અમારા કોલેજ જોડે છે. તો ગાઈસ તો ઘરે આવી ગયો ને વિચારું છું કે આપણે એક રીલ બનાવેલી હતી યાર, એ એડિટ કરી દઈએ યાર ફટાફટ. પછી આપણે અપલોડ પણ કરવાની છે ધીરે ધીરે. ને બીજું અત્યારે તો મંદિર જઈને આવી ગયા ને કાલનો વ્લોગ નહીં જોયો હોય તો આઈ થિંક તમે આ વ્લોગ જોશો ત્યાં સુધી તો કાલનો વ્લોગ પણ આવી ગયો હશે. તો જલ્દીથી જલ્દી સપોર્ટ કરો અને રીલ પર પણ સપોર્ટ કરો. ઇન્સ્ટાગ્રામની અહીંયા આઈડી મેં મેન્શન કરી દઈશ, તો ત્યાંથી તમે સપોર્ટ કરજો. અને આ બિયર્ડ વગેરે વધી ગઈ છે કે ખરાબ લાગે છે, અને સેટ કરાવવી પડશે હવે મારે. વિચારું છું સેટ કરાવી દઉં આ સન્ડે નહીં ને તો નેક્સ્ટ સન્ડે સેટ કરાવી દઈશ, કેમ કે આ સન્ડે તો શાયદ જ મેળ પડશે, શાયદ જ. કેમ કે કાલે બહાર જવાનું છે, નક્કી નથી હજી સુધી ક્યાં જવાનું છે બહાર, પણ એકચ્યુઅલીમાં જવાનું તો છે જ. પછી ખબર નહીં ને હજી સુધી તો જમવાનું પણ નહીં બન્યું યાર. મમ્મીએ શું બનાવ્યું યાર જોવાનું. ફોઈ આવ્યા, ફોઈ હાય, સે હાય. કોઈ આટો લોટ ને શું કહેવાય, બાંધે છે, લોટ બાંધે છે, સિલાઈ મારે છે લોટમાં, લોટ બાંધે છે. ને દાદી એક તો યાર જ્યારે જોઈએ ત્યારે એટલો કકલાટ અને ફોનમાં મગજમારી. જ્યારે જોઈએ ત્યારે આખો દિવસ ફોન ના ખાલી બોલે છે, કંઈ નહીં. ઘરે આવી ગયો, કંટાળો આવતો હતો એટલા માટે. તો ગાઈસ તો આપણે રીલ વગેરે એડિટ કરી લીધી અને આજે તો કોણ આવ્યું છે તમે લોકો જોજો. કાકી આવ્યા છે. આજે હાય કરો, હાય. આજે કાકી આવ્યા છે ઘરે ને તમે લોકો જોવો આપણો વ્લોગ આજનો વિડીયો જે ઘરમાં ચાલુ છે અત્યારે. અને સેકન્ડ ફુવાથી પણ જોઈ છે મારો વ્લોગ, તમને લોકોને બતાવું. આ ફુવાથી બી ફોનમાં જોઈએ છે વ્લોગ મારો. મજા કેવો છે વ્લોગ મારો? વ્લોગ કેવો છે તમે બોલો? ફુવાથી બી કહે છે ફાઇન છે, સરસ છે. તો તમે લોકો પણ વિચારી શકો છો કે બને છે આપણા વ્લોગ ધીરે ધીરે સારા. ને આ જો હજી ચાલુ છે, રેગ્યુલર હવે વિડીયો બનાવે છે. ઘરમાં જો કોણ જોઈ છે? 1 2 3 દાદી બી જોઈએ છે. દાદી વિડીયો કેવા લાગે આપણા? બહુ સરસ કેવા પણ ફાઇન, મસ્ત બનાવું છું, મસ્ત બનાવે. આ બુવા બી ઢાકડ બનાવે છે ભાઈ. ચા બનાવેલી એટલે કંઈ નહીં, આપણે રેગ્યુલર બનાવતા રહીશું. મમ્મી તમે પણ તો રિવ્યૂ આપો, કેવો બને છે બ્લોગ? બહુ સરસ બને છે. ચાચી તમે રિવ્યૂ આપો, કેવા બને છે બ્લોગ?
ચાચીને શરમ આવે તે અંદર બોલવા માટે કંઈ નહીં રેગ્યુલર રેગ્યુલર આદત પડી જશે તો વાંધો નહીં બધા બોલશે તો ગાઈસ બોલી દીધું ના ઘરે એવો બોલ્યો ને બોલીને આપણે વસ્તુ નહીં ખાવા હજી બાળક છે મોટો નહીં થયો પતંગનો હોશિયાર પતંગ સાબી પાટો છે પતંગ નહીં તારા જો મોટો નહીં થયો હે બોલતો કંઈક નહીં હમણાં અને મોઢામાં મગ ભરેલા છે વિવાદ થઈ જાય ભાઈ વિવાદ નહીં પેલા લોકો જોવો ખબર નહીં કોઈ આવ્યું છે ટેડી બિયર આવ્યો અત્યારે રસ્તામાં જતા હતા સ્ટ્રીટનું છે સ્ટ્રીટનું છે કઈ હવે લેટ નહીં થતું તને હે ને ઓય તું તો મોટા મોટામાં લાગી જાય છે ના રે ઇન્ડિયન સ્ટ્રીટ હોય દૂર જ આ તો મને ખેંચીને લઈ લીધો તો અંદર ચલના બાજુ ચલ આ લોકો જો આ લોકોના નાટક બધા નવરા એટલા છે ને આપણે કામ ધંધાવાળા અત્યારે તો લેટ થાય તો ગાઈસ તો આ ગાડીમાં બેઠા એટલે કેવું પીસીઆર કઈ પીસ નહીં થાય હોશિયાર આગળ બેઠા એટલે આવ્યો એટલે મેં તને કીધું ને કે ઊભી નહીં રાખવા આવે ને એવો તો વાંધો આવી ગયો વાત ઇવેન્ટ ચાલુ રહેશે ઇનવિઝિબલ પબ્લિક હતી મજાક નહીં ઉડાવાય મજા નહીં લેવાય એટલે કંઈ નહીં કાલે પાર્ટ 2 નહીં બની જાય હે કાલે પાર્ટ 2 નહીં બની જાય અરે મજા નહીં લેવાય પાર્ટ 2 બની જાય તો હોશિયાર બાદ સ્ટેશન બોલીને કઈ જગ્યા લઈને આવ્યો હે માર્કેટ લઈને આવ્યો આમ જોઈ લે ને પણ માર્કેટ કુબેરજી ટેક્સટાઇલ પાર્કમાં ખબર નહીં કેમ કંઈ કામ આવે એટલા માટે આવ્યા છે અને અહીંયાથી ખબર નહીં હું કઈ આને મગજમારી કામ ધંધો ન્યૂ બિઝનેસ ઓ હા સ્કેમ 1992ની કરે તો સારું હર્ષદ મહેતા યાદ આવે છે ડાયરેક્ટ સો ગાઈસ તો આપણે ગયા આવી ગયા ને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને ચેનલને સપોર્ટ કરજો પાછળથી અને ધીરે સપોર્ટ કરતા રહેજો ધીરે અને ધીરે સાથ આપતા રહેજો શાંતિ રાખ કે સાથ આપતા રહેજો સાથ તમારા સાથ અને સહકારની બહુ જ જરૂર છે તો તમે સાથ અને સહકાર આપતા રહેજો તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે એના પહેલાં એક રીલ બનાવી એટલે તમે લોકો જોજો કાલે એક બીજી નવી રીલ આવશે સવારે આ વ્લોગ આવતા પહેલાં રીલ આવી જશે આઈ થિંક પછી ખબર નહીં એડિટ તો કરી દીધી છે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ આવશે ઇન્સ્ટાગ્રામ પર નહીં ઇન્સ્ટાગ્રામની મેં આઈડી મારી મેન્શન કરી દઈશ ત્યાંથી તમે લોકો જોઈ શકશો તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો નહીં કરો ત્યાં પણ જલ્દી ફોલો કરી દો ત્યાંથી પણ આપણે રોજ વિડીયો બનાવીએ મતલબ રોજ તો નહીં કહેવાય જેવા કોન્ટેન્ટ મને યાદ આવે એ હિસાબે
તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.